મારી સ્માઇલના લોકનો પાસવર્ડ, મારા હૈયાના હરખની ચાવી, મારા શ્વાસના સર્જનનું ઓક્સિજન તથા મારા જીવનનું એકમાત્ર સુખનું સરનામું એટલે મારી માં મોગલનું ભગુડા માંગલધામ. તો ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે અમારી આજની આ રજૂઆત મોગલમાના ભગુડાના ઇતિહાસમાં. તો આજની આ રજૂઆત જોતા પહેલા પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા આજના વિડીયોને લાઈક કોમેન્ટ કરી શેર કરો. મોગલ આ નામથી આપણે સૌ કોઈ પરિચિત છીએ અને જેવું મોગલમાનું નામ આવે કે તરત સૌ ભક્તોને આ મોગલનું ભગુડા ધામ સાંભળી આવે. મોગલ આ નામ બોલતા ઉનાળામાં હૈયે ટાઢક અને શિયાળામાં એક હૈયે હૂંફ અનુભવાય છે. મોગલ એ માત્ર નામ નથી પણ એ દુખિયાઓનું પિયર છે અને સુખિયા માટે સ્વર્ગ સમાન છે. કેટલાયના મનની મૂંઝવણ ભાંગી આ મોગલે તેમના દુખડા ભગુડામાં ભાંગ્યા છે. ભગુડા એટલે આ મોગલનું માંગલધામ, કરોડો ભક્તોની ભક્તિનું કેન્દ્ર અને કળિયુગના સ્વર્ગની અનુભૂતિ એટલે આ મોગલનું ભગુડા માંગલધામ. તો આવો જોઈએ આ મોગલ ભગુડામાં શા માટે બિરાજમાન થયા અને કઈ રીતે બિરાજમાન થયા. ભગુડા એ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ છે. એક સમયે ગીર પંથકમાં કામડિયા આહિર, ચારણો અને અન્ય માલધારીઓ સાથે રહેતા હતા. આ તમામ પોતાના સુખ દુઃખ એકબીજા સાથે હળીમળીને માણતા હતા. આમ કરીને તે સૌ પોતાના દિવસો વિતાવતા હતા. ભગુડાના કામડિયા આહિરના એક માજીને તેની બહેન જેવી એક ચારણની બાઈએ તેને કાપડામાં આ મોગલ આપ્યા હતા અને કહ્યું હતું કે આ લે, આ મોગલ હું તને કાપડામાં આપું છું, તેને તું તારા નેહડામાં રાખી પૂજા કરજે. અમારા સૌના દુઃખ આ મોગલે ભાંગ્યા છે, તો જરૂર પડે એ તારા દુઃખ ભાંગવા તારી વારે આવી તમારા સૌની સહાય કરશે જ. સમય રહેતાની સાથે ગીર પંથકમાં દુકાળ પડવાના કારણે તમામ માલધારીઓ ભગુડાના પાદરમાં આવીને રહેવા લાગ્યા. સૌના મનમાં એક સવાલ હતો કે હવે કરશું શું, આપણી હાલતમાંથી આપણને બચાવશે કોણ? ત્યારે તે માજીને કાપડામાં આવેલ આ મોગલ યાદ આવે છે અને તે લોકો આ મોગલને ભગુડામાં સ્થાપિત કરે છે. ધીરે ધીરે તે પંથકમાં તમામ માલધારીઓ સુખે થવા લાગે છે, કેમ કે તે ભગુડાના પાદરમાં આ મોગલે પોતાના આસન સદાય માટે વાળ્યા છે. તો મિત્રો, આ હતો આ મોગલનો ભગુડાનો ઇતિહાસ. અમે આ ઇતિહાસની રજૂઆત ઘણી બધી ભેગી કરેલી માહિતી અને સાહિત્યની વાતો પરથી રજૂ કરેલ છે. તો અમારાથી જો આ ઇતિહાસની રજૂઆતમાં કોઈ ભૂલ રહી જતી હોય તો અમે ક્ષમાને યોગ્ય રહીશું. અને જતા જતા અમારા તમામ દર્શકોને જણાવવાનું કે આવનારી તારીખ 20/5/2024 રોજ ભગુડા માંગલધામના 28મા પાટોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. તો આ વખતે આ મોગલના છોરુને કેવું આમંત્રણ હોય તો કે જામ્યો છે ત્યાં 9 લાખોનો મેળો, હરખે રાજી થઈને આવ્યો છે જ્યાં મહાદેવ ભોળિયો, માનવીઓના મહેરામણમાં સૌ કોઈ ભગુડા હેડો, કેમ કે ઉજવાય છે આ મોગલને આંગણીએ અવસર્યો રૂડો. મોગલમાના ભગુડા માંગલધામના 28મા પાટોત્સવની વિજયસ એન્ટરટેનમેન્ટ યુટ્યુબ ચેનલ તરફથી સૌ મોગલ છોરુને હાર્દિક શુભકામનાઓ. તો આજ સાથે અમને આપો રજા. ફરી પાછા મળીશું એક આવી જ રજૂઆત સાથે. ત્યાં સુધી આપ સૌ જોડાયેલા રહો અમારી સાથે. જય માતાજી, જય મા મોગલ.